કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શેની ચર્ચા કરવાના છીએ? આજના લેક્ચરમાં ગઈકાલની જે વસ્તુ થઈ ગયેલી એની ચર્ચા તો બહુ ખાસ કરશું નહીં, કારણ કે એમાંથી આપણે મોસ્ટ ઓફ વસ્તુ સોલ્વ કરી લીધી છે. અને મને આશા છે કે તમે એક્સરસાઇઝ નંબર 7.1 એટલે કે સ્વાધ્યાય 7.1 પણ તમે કરી લીધું હશે. એટલે આજે આપણે જે જોવાના છે એ છે એનાથી આગળની સ્ટેપ્સ, એટલે કે વધારાના કેટલાક ફોર્મ્યુલા જોઈશું, એ સૂત્રો, પછી એ સૂત્રો પરથી કેવી રીતના દાખલા ગણી શકાય એની પર ચર્ચા કરીશું. હું તમને પહેલાથી શું કે આગાહ કરી દઉં છું કે તમે જેટલા પણ દાખલાઓ ગણો, અહીંયા જે પણ લેક્ચર અટેન્ડ કરો, લાસ્ટમાં જે હોમવર્ક કમ્પ્લીટ કરવાનું આપે, ભલે આજે 1 કલાક 2 કલાક વધારે લઈ લે તમારું, પણ એને કમ્પ્લીટ કરીને પછી જ લેક્ચર જુઓ. ડોન્ટ હવે આ ચેપ્ટરની અંદર વાત કરો તો કોઈ પણ જાતનું ડિલે કરતા નહીં. મતલબ એક્સરસાઇઝ 7.1 ને તમને કીધું, સ્વાધ્યાય 7.1 તમે કીધું, એ જ ઘડીએ સોલ્વ કરી નાખો. અગર સોલ્વ થઈ જાય કે એવી હશે તો જ હું તમને આપીશ, અધરવાઇઝ તો હું તમને આપીશ જ નહીં. અને અગર કોઈ જગ્યાએ ડાઉટ આવે તો ડાયરેક્ટ કોલ કરો મને, બરાબર? તો ખાસ ધ્યાન રાખો કે તમે ડાયરેક્ટલી એ વસ્તુ કમ્પ્લીટ કરીને જ આગળ વધશો. હજી પણ તમે જો નથી કર્યું તો સૌથી પહેલા તમને કહીશ કે જઈને કરી લો, પછી તમે બીજો લેક્ચર જુઓ. કારણ કે આની અંદર જે દાખલા ગણાવીશ તેની સંખ્યા પણ વધારે હશે 1 જ કલાકની અંદર. એના પછી ડાયરેક્ટલી તમારી એક્સરસાઇઝ નંબર 7.3 મતલબ કે સ્વાધ્યાય 7.3 આવી જશે. તો એની અંદર તો 20 સવાલ છે, તો ડીલે તો તમને પોસાય એવું જ નથી, બરાબર? એટલે કરીને જ આગળ વધજો. ચાલો, તો સૌથી પહેલા હું તમને કેટલાક આપણે જે કાલે જોયેલા એના ફોર્મ્યુલા પહેલા તો લખી દઈએ. જેમ કે મારી પાસે હતું x⁻n dx, પછી હતું મારી પાસે 1/x dx, પછી મારી પાસે હતું e⁻x dx, a⁻x dx, અને પછી હતું મારી પાસે 1/x². જેમ કે એમ જોવા જતા કોઈ સૂત્રો નથી, બટ છેલ્લું સૂત્ર નથી આપણું, ઉપરના ચાર સૂત્રો છે, બરાબર? આને રિલેટેડ આપણે ડાયરેક્ટ જવાબ નહીં લખીએ, હું કેટલાક ક્વેશ્ચન્સ આપી દઉં તમને, જેનાથી શું છે તમે આરામથી થોડું હેવી લેવલનું ફીલ કરશો. ચલો, આના દાખલા ગણવા છે, જલ્દી ગણી લો. ચલો, તમારે શું કરવાનું છે હવે જો સમજી લો, પેટર્ન સમજી લો. હું તમને મેક્સિમમ દાખલા ગણવાની ઈચ્છા રાખું છું, એટલે હું શું કરીશ, દાખલો ગણીશ, ફક્ત 5-10 સેકન્ડનો સમય આપીશ, તમારે વિડિયો પોઝ કરવાનો છે, તમારે લખી લેવાનું છે, હું દાખલો રફ કરી નાખીશ. કારણ કે આઈ વોન્ટ ટુ સોલ્વ મેક્સિમમ ક્વેશ્ચન્સ ઇન ધ શોર્ટેસ્ટ ટાઈમ. મતલબ કે આપણે લેક્ચર પણ વધારે નથી નાખવાના, જેનાથી આપણે કોર્સ પાછો વહેલો પૂરો ના થાય. તો આપણે 1 કલાકના લેક્ચરમાં પણ સારું એવું કન્ટેન્ટ ભેગું કરી લઈશું. તો ax + b આખાની n ઘાત એટલે શું થશે? પહેલા તો ax + b ને એક x ની જગ્યાએ ટ્રીટ કરો, એટલે x + b raised to n + 1 ડિવાઇડ બાય શું આવશે? n + 1, અને આનો વિકલન શું હશે? a, એટલે આગળ શું હશે? a વડે ડિવાઇડ થઈ જશે, એટલે ભગાઈ જશે. સિમ્પલ. ચલો, અહીંયા બોલો શું આવશે? 1 ડિવાઇડ બાય 3x + 5, એટલે કે 1/3x + 5. તો આનું શું થઈ જશે? પહેલા તો ln 3x + 5, એ પણ માનાંકમાં હો, ભૂલતા નહીં, પ્લસ c, અને આનો વિકલન શું આવશે? વિકલન 3. અહીંયા બોલો e⁻7x + 2, એ તો કોમન રહેશે. ડિવાઇડમાં શું આવશે? તો કે એનો વિકલન શું આવશે? 7 પ્લસ c. અહીંયા બોલો, અહીંયા આપણને શું આપવામાં આવ્યું છે? ઓ, થોડું ચેન્જ કરવું પડશે. શું? તો કે માઈનસ લેવું પડશે આગળ. તો આનું ઇન્ટિગ્રેશન શું થશે? જલ્દી બોલો. એને એ તો આવી જશે, પહેલા એને એ તો લખી જ દેવું, પછી લોગમાં આવશે, નીચે આવશે, તો શું આવશે? ln -3x - 2 કેવામાં આવશે? માનાંકમાં આવશે. બીજી વસ્તુ માઈનસ વાળી વસ્તુ એ તો આપણે માનાંક ધ્યાન રાખી લેશે, એટલે એની ચિંતા તો નથી. પણ વિકલન શું આવશે? તો કે -3, તે શું ગણાશે? આગળ ગુણાશે, મીન્સ કે નીચે પણ આગળ. ચલો, અહીંયા આવી જાવ. હવે અહીંયા શું આવશે? -7x + 2 નો વર્ગ શું થશે? -1 ડિવાઇડ બાય -7x + 2. યાદ છે ને? -1/x તો થઈ ગયું -1/x. પણ ગુણાકારમાં શું આવશે? તો કે -7. એટલે જોવા જઈએ તો આને શું લખી શકું? 1/7 -7x + 2 પ્લસ. કેટલા લોકોને સમજાઈ ગયું આ વસ્તુ? અગર સમજાઈ ગયું હોય તો જલ્દીથી લખી લો. સમજાઈ ગયું હોય તો જલ્દીથી લખી લો.
ચાલો આગળ વધીએ. ચલો કાલે એક દાખલો આપણે આવો પણ જોયેલો હતો. મને ખબર છે તમે એને કોઈ બીજી રીતે સોલ્વ કર્યો હતો, પણ આજે આપણે આને બીજી રીતે બી સોલ્વ યુક્લિડની મેથડથી પણ કરી શકીએ. યાદ છે x ને આપણે કેના વડે ડિવાઇડ કરવાનું છે? a bx વડે ભાગવાનું છે. તો x ને કોની સાથે ગુણો? તો x સોરી આને કેટલા વડે ગુણો તો x મળશે? તો કે 1/b વડે ગુણો સર. જેવું 1/b વડે ગુણીશું એટલે શું મળશે? x a/b. માઈનસ કરતો તો શું મળશે? -a/b. બરાબર, આ બે કેન્સલ થઈ ગયું, -a/b. મતલબ કે x બરાબર હું શું લખી શકું? a bx ગુણાકારમાં 1/b -a/b. આવું લખી શકું. તો આપણને શું જોઈએ છે? x / a bx. તો x / a bx શું થઈ જશે? તો કે 1/b -a/b 1/a bx. બરાબર છે કે નહીં? બરાબર છે. તો બંને વચ્ચે શું લગાવી દો? ઇન્ટિગ્રેશન. તો જેવું ઇન્ટિગ્રેશન લગાવ, સંકલન લગાવશો એટલે શું થઈ જશે? 1/bx માઈનસ આનું સંકલન શું થશે? તો કે log a bx પ્લસ c. પણ નીચે શું આવશે? તો કે b પાછો એક ગુણાશે તો b² થઈ જશે. તો આ દાખલો પણ આપણે કાલે જોયો હતો, પણ આ મેથડથી નતો જોયો, બીજી કોઈ મેથડથી જોયો હતો. પણ આ મેથડથી પણ તમે સોલ્વ કરી શકો છો. કેમ આ મેથડનો યુઝ કરી શકું છું? કારણ કે ઉપર મને ઘાત અને નીચેની ઘાત સરખી છે. યા તો નીચેની ઘાત શું હોય? વધારે હોય ત્યારે. ચલો લખી લો. ચલો ત્રિકોણમિતિના સૂત્રો. સંકલનમાં જે ત્રિકોણમિતિના સૂત્રો આવશે એની વાત કરીશ. સૌથી પહેલા હું તમને બેઝિક સવાલ પૂછીશ, એના જવાબ આપજો. જેમ કે sin x નું વિકલન શું થશે? sin x નું વિકલન શું થશે? તમે અચ્છી તરીકે જાણો છો. શું આવશે? cos x આવશે. ચાલો cos x નું વિકલન શું થશે? તમે કહેશો -sin x. હવે હું ઉલટો સવાલ પૂછું, સમજજો, સવાલ સમજજો. કે સપોઝ હું પૂછી લઉં કે ભાઈ sin x કોનું વિકલન છે? તો તમે શું કહેશો? -cos x નું. અગર હું sin x નું પૂછું કે ભાઈ sin x કોનું વિકલન છે, તો તમે શું કહેશો મને? ડાયરેક્ટલી -cos x નું. એ જ રીતે અગર હું એવું પૂછતે કે ભાઈ cos x કોનું વિકલન છે, તો તમે શું બોલતે? ભાઈ sin x નું વિકલન. તો કેટલા લોકોને ખબર પડી ગઈ કે ભાઈ sin x નો આન્સર શું આવશે? સંકલન કરશો તો -cos x, જ્યારે cos x નો આન્સર શું આવશે? sin x આવશે. ચલો હવે આપણે આગળ જઈએ. તો હું પૂછી લઉં તમને, અહીંયા ઊંધું બીજું પૂછું. tan x નું શું આવશે? ચાલો જલ્દી બોલો. tan x નું વિકલન શું આવશે? તમે કહેશો sec² x. અને cot x નું શું આવશે? એ રીતના તમે કહેશો cosec² x. પણ કેવા માઈનસ. ચલો sec x નું બોલ દો. ચલો જલ્દી સાથે સાથે બોલતા જ જઈએ. sec x નું શું થશે? sec x tan x. અને cosec x નું બોલજો. cosec x નું બોલજો, ડેશ કરી દો. -cosec x cot x. તો મારે કઈ નથી કરવાનું, હું તો ખાલી એટલું પૂછીશ કે sec² x એ કોનું સંકલન છે? તો તમે ડાયરેક્ટલી કહી દેશો સર tan x નું. એવી રીતે અગર હું પૂછી લઉં cosec² x કોનું સંકલન છે, તો તમે શું કહેશો? સર -cot x નું. તો હું એવું પૂછી શકું ને sec x tan x કોનું સંકલન છે, તો તમે શું કહેશો? સર sec x નું. તો ઉલટું પૂછી દે. ચલો જી આગળ જઈએ. cosec x cot x dx એ કોનું સંકલન છે? તો તમે કહેશો -cosec x નું. તો આવી રીતે તમે શું યાદ રાખી શકો? બધા ફોર્મ્યુલા યાદ રાખી શકો. ને આ તો યાદ હોય એવું જ છે, ઈઝી છે. બરાબર ને? એક વસ્તુ ધ્યાન રાખો કે જ્યારે c આવે છે ત્યારે ઋણ આવશે. c આવે છે ત્યારે ઋણ આવે છે. જોઈ લો. -cos -cot -cosec, હે ને? તો એ પણ તમે યાદ રાખી શકો. બટ આ બેઝિક વસ્તુ છે જે આપણને વિકલન ડાયરેક્ટલી દિમાગમાં યાદ છે કે આ રીતનું વિકલન આવે છે ને એનું આપણે ઊંધું કરીએ છીએ, એટલે કે એનું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન કરીએ તો શું જવાબ? સિમ્પલ છે કે નહીં? કરી શકશો કે નહીં? લખી લો.
ચાલો લખાઈ ગયું. ચલો હું કેટલાક તમને જાણી જોઈને કઈ વસ્તુ આપું છું. તમારે ખાલી મને વિકલન શોધીને આપવાનું છે. આનું વિકલન શોધી આપો. ચલો sin log sin x નું વિકલન અને log cos x નું વિકલન. આનું વિકલન શોધવાનું છે તમારે. વિડિયો પોઝ કરો, વિકલન શોધી લો. ચાલો શોધી લીધું વિકલન. શું આવશે? log sin x નું શું આવશે? 1/sin x અને sin x નું વિકલન શું લખાશે? cos x. અને આન્સર શું થઈ ગયો? cot x. આના પરથી તમે નહીં માનો પણ એક ફોર્મ્યુલા મળી ગયું. કેમ? કારણ કે cot x કોનું વિકલન છે? તો તમે ડાયરેક્ટલી કહી શકશો cot x કોનું વિકલન છે? log sin x નું. ભાઈ કેટલા લોકો સમજી ગયા કે log sin x લખી શકીશ? cot x નું સંકલન શું થઈ જશે હવે? log sin x. કેમ? કારણ કે log sin x નું વિકલન cot x છે. સમજાય છે? ચલો અહીંયા મને બોલો શું જવાબ આવશે? અહીંયા તમે કહેશો સર વચ્ચે નીચે તો આવશે cos x માઈનસ sin x આવશે, જેનાથી જવાબ શું મળી ગયો? માઈનસ tan x. તો કેટલા લોકો કહી શકે છે જો tan x નું સંકલન કરવામાં આવે, tan x નું સંકલન કરવામાં આવે તો તમને જવાબ શું મળશે? તો કે માઈનસ log cos x. માઈનસ log cos x એટલે શું લખાય? log cos x ની -1 પ્લસ c. એનો મતલબ કે આ શું લખાશે? log sec x. તો ભાઈ tan x નું શું લખી શકાય? ડાયરેક્ટલી tan x dx ને શું લખી શકાય? log sec x c. log sec x c. તો અહીંયા ડાયરેક્ટલી ફોર્મ્યુલા લખી દો tan x dx. શું આન્સર આવશે? log sec x c. અને અહીંયા cot x નું શું આન્સર આવશે? સંકલનમાં log sin x c. કોઈ અહીંયા log cos x પણ લખી શકે પણ આગળ માઈનસ મૂકવાનું રહેશે. ચાલો બરાબર. તો બે ફોર્મ્યુલા આપણને મળી ગયા. tan x અને cot x નું સંકલન પણ મળી ગયું. જે રીતે sin x અને cos x નું સંકલન આપણને ખબર છે, એ રીતે tan અને cot નું પણ ખબર પડી ગઈ. ચાલો આગળ વધીએ. યસ. ચલો એક બીજો સવાલ આપું છું, એ પણ તમે વિકલન કરીને આપો. log sec x tan x. આનું વિકલન કરીને આપો. વિડિયો પોઝ કરો અને વિકલન શોધો. ચાલો શું આવશે વિકલન? પહેલા તો છેદમાં લખવું પડશે sec x tan x. ઉપર શું આવશે? sec x નું મલ્ટીપ્લિકેશન એટલે sec x tan x નું વિકલન. મીન્સ કે sec x નું વિકલન શું આવશે? sec x tan x પ્લસ tan x નું શું આવશે? sec square x. શું કોમન નીકળશે? sec x કોમન લઈ લો. તો અંદર શું વધી ગયું? sec x કે tan x વધી ગયું પ્લસ sec x વધી ગયું. છેદમાં શું છે? એ જ છે. છેદમાં શું છે? એ જ વસ્તુ છે ને. sec x tan x. તો બંને શું થશે? કેન્સલ થઈ જશે. તો બચશે શું આપણી પાસે? sec x. એનો મતલબ sec x નું ડિફરન્શિએશન ક્યાંથી મળ્યું? વિકલન ક્યાંથી મળ્યું? અહીંયાથી મળ્યું. તો હું અગર sec x ઇન્ટિગ્રેશન માં લખું તેનો જવાબ શું થશે? જલ્દી બોલજો. log sec x tan x c. log sec x tan x c. અને તમને કહી દઉં, જાણવાની વસ્તુ છે, જે sec x tan x નું બીજી કોઈ રીતે પણ લખી શકું કે નહીં? તો તમે શું કરો? sec x tan x ને sin cos માં કન્વર્ટ કરો. તો અહીંયા લખીશ 1/cos x, અહીંયા લખીશ sin x અને છેદમાં cos x. જેનાથી શું થશે? તો જેનાથી તમને મળશે 1 sin x cos x. અને તમને ના ખબર હોય તો હું કહી દઉં, 1 cos 2 theta is equal to શું થાય? તો કે sin theta plus cos theta square. sin theta plus cos theta નો સ્ક્વેર થાય. જોઈ લો, ટ્રાય કરીને ચેક કરી લો. સોરી, 1 cos theta ની sin 2 theta. કેમ? કારણ કે 1 ની જગ્યાએ હું શું લખીશ? sin square theta plus cos square theta. નાની જગ્યાએ શું લખીશ? sin theta cos theta. ચલો હવે કેટલા લોકોને ખબર પડી ગઈ કે આવું લખી શકાય?
લખી શકાય ને? તો અહીંયા હું શું લખીશ 1 + sin x છે તો હું શું લખીશ 2 not 2 sin square x/2 plus cos x/2 sin x/2 cos x/2 નો સ્ક્વેર. નીચે શું લખી શકાશે? cos x ની જગ્યાએ તો બધાને ખબર છે cos square x/2 minus sin square x/2 લખી શકીશ. તો અગર આનો બે ભાગ પાડો cos square x minus sin square x ના બે ભાગ પાડીશ તો એક પ્લસ વાળું આવશે, ઉપર પણ પ્લસ વાળું છે એટલે એક પ્લસ વાળું કેન્સલ થશે. તો ઉપર શું વધી જશે? આપણી પાસે ઉપર વધી જશે sin x/2, યા તો આને શું લખી શકું cos x/2 plus sin x/2 ડિવાઇડ માં cos x/2 minus sin x/2. હવે તમે બંનેને શું કરો? cos x/2 વડે ડિવાઇડ કરો. જેવું તમે cos x/2 વડે બંનેને ડિવાઇડ કરશો એટલે શું મળશે? 1 minus tan x/2 1 plus tan x/2 અને 1 minus tan x/2 અને 1 plus tan x/2 નો ફોર્મ્યુલા તો બધાને જ ખબર હોય. શું આવે? જલ્દી બોલો, નથી ખબર તો પણ બોલો. tan pi/4 plus x/2. સોરી નીચે માઈનસ છે ને, તો શું હશે? tan pi/4 plus x/2. કેમ આ દાખલો ગણાયો? કારણ કે આપણને આનો આન્સર શેમાં મળી જાય? tan માં પણ મળે એટલા માટે. શેના માટે આનો આન્સર આપણને શેમાં મળે? tan માં મળે એટલા માટે. તો tan માં શું મળશે? tan pi/4 plus x/2 plus તો sec x નો આન્સર શું થઈ ગયો? log sec x plus tan x is equal to log pi/4 plus x/2 plus c. તો આ બંને આન્સર આવી શકે છે અગર હું sec x નું ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન કરું ત્યારે. બહુ જ અગત્યની વસ્તુ છે, જલ્દીથી લખી લો. चलो आगे बढ़िए. चलो cosec x ની વાત કરીએ તો એનો ડાયરેક્ટ લખું છું. cosec x minus cot x plus c. તો જલ્દીથી બોલો cosec x minus cot x છે તો આનો આન્સર બોલો. tan ના કન્વર્ટ કરવાનો છે આપણે તો શું થશે? 1 divided by sin x minus cos x divided by sin x. કહેવાનો મતલબ 1 minus cos x divided by sin x. તો અહીંયા તો ડાયરેક્ટલી થઈ જશે. શું યાદ કરો શું થશે? નીચે તો મને ખબર છે 2 sin x by 2 cos x by 2. બીજું શું થશે? 2 sin square sorry 2 sin square x by 2 જ આવશે ને? યસ 2 sin square x by 2. તો આન્સર શું થઈ ગયો? 2 2 will be cancel. એકવાર sin x પર કેન્સલ કરશો થઈ ગયું tan x by 2. એનો મતલબ એની જગ્યાએ હું શું લખી શકું? tan x by 2. તો જે cosec x dx છે એને હું શું લખી શકીશ? તો યાદ રાખો શું લખી શકું? log cosec x minus cot x અથવા log tan x by 2 plus c. બહુ જ અગત્યનો ફોર્મ્યુલા છે. હવે આપણે શું કરીશું? તમે લખી લો એટલે આપણે બધા ફોર્મ્યુલા એકસાથે પાછા સમરાઇઝ કરી લઈએ. શું કરી લઈએ? બધા એકવાર ફોર્મ્યુલા સમરાઇઝ કરી લઈએ. બહુ સિમ્પલ છે એટલા માટે મેં તમને આમાં વધારે સમય બગાડ્યો નથી. તમને લોકોને આનું ડેરિવેશન યાદ ના હોય તો કોઈ ઇશ્યુ નથી, આપણે તો એના ફોર્મ્યુલા યાદ રાખવાના છે. ચાલો લખાઈ ગયું. જેમ કે મારી પાસે શું હતું? sin x dx તો શું આવશે? minus cos x plus c. cos x dx શું આવશે? sin x plus c. चलो जल्दी जल्दी बोलता जाओ हमारी सारे tan x dx શું આવશે? log sec x plus c. चलो cot x તો શું આવશે? log અને s વાળું શું આવે? sin x. ચાલો હવે શું આવશે? sec x. તો આનું શું આવશે? log sec x plus tan x plus c યા તો log tan માં લખીએ તો tan pi/4 plus x by 2 plus c. બરાબર. ચલો cosec x નું બોલી દો જલ્દીથી. cosec x નું શું આવશે? log cosec x minus cot x या तो log tan x by 2
તો આ બધા ફોર્મ્યુલા તમારે સમરાઇઝ કરીને યાદ રાખવાના છે. મેક્સિમમ ટાઈમ તમારે રિપીટ કરવાના છે, મેક્સિમમ ટાઈમ તમારે દાખલાઓ ગણવાના છે જેનાથી તમને આ ફોર્મ્યુલા એપ્લાય કરવા પડે અને એનાથી તમને યાદ પણ રહેવા લાગે. ચલો કેટલા લોકો લખી દીધા સમરાઇઝ કરીને? વિડિયો પોઝ કરો ને લખો, બરાબર? આગળ જઈએ. ચાલો ચલો કેટલા ક્વેશ્ચન્સ જોઈ લઈએ આપણે. चलो वीडियो पोस्ट करो ने जाते का लखवाना ट्राई कर लो. वीडियो पोस्ट करो ने जाते का लखवाना ट्राई कर लो. चलो કેટલા લોકોને ખબર છે sin નું શું થશે સંકલન? બધાને ખબર છે માઈનસ cos. બીજી વસ્તુ 2x 3 ને x ની જગ્યાએ ટ્રીટ કરવાનો તો વધશે શું વિકલન એનું 2 બસ સિમ્પલ. ચલો sec x tan x શું આવે આન્સર? sec x tan x sec x આન્સર આવશે. ને એનું શું આવશે? 4x 3 કારણ કે બંનેમાં સરખા છે. બીજું ડિવાઇડ બાય શું કરવું પડે? 4 પ્લસ c. સિમ્પલ જ હતો હા, તો ઈઝી રાખો. ચલો અહીંયા બોલો tan 3x શું લખાશે? tan 3x નું ફોર્મ્યુલા તો કે log sec 3x પ્લસ c, પણ અહીંયા ડિવાઇડમાં શું આવશે? 3, કેમ કારણ કે 3x નું વિકલન. અહીંયા બોલો sec 4x 3 તો શું લખાશે? log, હું શું લખી શકું? tan વાળું ફોર્મ્યુલા લખીશ. શું થશે? 5/4 plus 2x plus 3/2 plus c, કે ડિવાઇડ બાય 2 થશે ને x/2. તો અહીંયા શું છે? 4x ની જગ્યાએ 2x લખ્યું, 3 ની જગ્યાએ 3/2 લખ્યું. ચલો અહીંયા ગુણાકારમાં શું આવશે આગળ? 1/4. તો સિમ્પલ જ હતા, બરાબર ને? આમાં કોઈ વધારે લેવા જેવી વસ્તુ હતી નહીં, ફોર્મ્યુલા એપ્લાય કરવાના હતા ખાલી. ચલો આગળ વધીએ. ચલો આ સવાલનો જવાબ દો. sin x d sin x. તો કાલે એક મેથડ જોઈ હતી એ પ્રમાણે તમે અહીંયા ગણી લેશો. કઈ મેથડ હતી? t ધારવાની. તો અહીંયા હું શું લખી શકું? t dt, જે sin x બરાબર શું લઈ લીધું મેં? t લઈ લીધું. જેનાથી શું થઈ ગયું? t2/2 મળી ગયો અને આન્સર રેડી. શું આવી ગયો આન્સર? sin x નો square/2 plus c. પણ આ શું થઈ ગઈ? મેથડ 1 થઈ ગઈ, જે તમને લોકોને આવડી ગઈ છે અને ઈઝી પણ લાગે છે. બરાબર, આપણે મેથડ 2 ની વાત કરવાની છે. શું કહેવાનું છે? મેથડ 2 ની વાત, જે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, ક્યારેક આ દાખલાઓ ગણવા માટે પણ જરૂર પડશે. તો એવું નથી કહેતો કે કોઈ પણ તમને જે ગમે એ વાપરો, ના, બંનેની ખબર હોવી જોઈએ. તો અહીંયા શું કરશું આપણે? પહેલા તો મને કહો d sin x આપણી પાસે નવી વસ્તુ છે, તો હું d sin x / dx કરું, જેનો મતલબ શું થશે તમને ખબર છે? વિકલન. sin x નું વિકલન શું થઈ ગયું? cos x. એનો મતલબ કે d sin x બરાબર હું શું લખી શકું? તો કે cos x dx લખી શકું. તો ચાલો જલ્દી બોલો, શું આવશે? sin x cos x dx. કેવાનો મતલબ શું આવી ગયું? sin 2x, પણ કેવું? 1/2, બરાબર ને? હા, dx. sin 2x શું થશે? તો કે cos 2x, પણ માઈનસ આવી જશે બહાર, ડિવાઇડ બાય શું થઈ જશે? 4 પ્લસ c. તો સર આન્સર તો સરખો થયો નહીં. તો cos 2x શું થાય મને એ કીધું. ચલો -1/4 હું કોમન લઈ લઉં, તો -1/4 માઈનસ cos 2x શું છે ને? તો cos 2x શું થશે કીધું? તો દરેક વ્યક્તિ જાણે છે કે 1 - 2 sin2x થશે. તો 1 - 2 sin2x એટલે -1/4 થઈ ગયું. ચલો પ્લસ 1/4 2 sin2x પ્લસ c, 2 2 જા નીકળી ગયું. તો શું આવી ગયું? -1/4 પ્લસ c ને હું શું લઈ શકું? બીજો અચળાંક લઈ શકું કોઈ? બીજો અચળાંક c' લઈ લીધો. તો શું વધ્યું મારી પાસે? sin2x/2 જ વધ્યું. ચેક કરો. તો બસ ખાલી આપણે કોન્સ્ટન્ટમાં બીજો એક કોન્સ્ટન્ટ એડ કરી તો સીધે જ કરી દીધું બસ. પણ અંદરનું જે ટર્મ છે એ શું થઈ ગયું? sin x નો square/2 આવી ગયું કે નહીં? તો બંને મેથડથી તમારે આવડવું જોઈએ. એનું રીઝન છે કેટલા દાખલાઓ તમે આવી રીતે સોલ્વ કરી શકશો, તેમાં પેલી મેથડ યુઝ કરવી અઘરી બનશે. બરાબર? દાખલો ગણી લો જલ્દીથી. બહુ જ અગત્યનો દાખલો છે, સ્ટાર માર્ક આપી શકો.
ચાલો આગળ જઈએ. બે સ્ટેટમેન્ટ લખવાના છે, એ લખી લો જલ્દીથી પહેલા તો. ત્રિકોણમિતિય વિધેયમાં એકથી વધુ સ્વરૂપ હોઈ શકે. સ્ટેટમેન્ટ લખી દો, કારણ કે આપણે જોઈએ અહીંયા ત્રિકોણમિતિના બે અલગ અલગ સ્વરૂપ હતા. કહેવામાં બધા સરખા જ હતા, પણ એના અલગ અલગ સ્વરૂપમાં આપણે લખી શકતા હોય. એટલે યાદ રાખો, લખી દો, ત્રિકોણમિતિય વિધેય અલગ અલગ સ્વરૂપે લખી શકાય છે. ત્રિકોણમિતિય વિધેય અલગ અલગ સ્વરૂપે લખી શકાય છે. ચલો આગળ લખો. એકથી વધુ ઘાતવાળા ત્રિકોણમિતિય વિધેયનું સંકલન શક્ય નથી. એકથી વધુ ઘાતવાળા ત્રિકોણમિતિય વિધેયનું સંકલન શક્ય નથી. એકથી વધુ ઘાતવાળા ત્રિકોણમિતિય વિધેયનું સંકલન શક્ય નથી. એટલે કે એકથી વધારે ઘાતવાળું ત્રિકોણમિતિય વિધેય મળી જાય તો એવા કેસમાં તમે સંકલન નહીં કરી શકો. તો શું કહી શકું સર? તો હું કહું છું, આગળ એ લખો. એટલે જો એકથી વધુ ઘાતવાળી ત્રિકોણમિતિય વિધેય મળે, જો એકથી વધુ ઘાતવાળી ત્રિકોણમિતિય વિધેય મળે, એકથી વધુ ઘાતવાળી ત્રિકોણમિતિય વિધેય મળે તો તેને એક ઘાતવાળા પદમાં ફેરવવો. તો તેને એક ઘાતવાળા પદમાં ફેરવવું અને પછી સંકલન કરવું. અને પછી સંકલન કરવું. ચાલો જોઈ લઈએ આપણે એના સવાલો. મારી પાસે છે sin સ્ક્વેર x મારા ખ્યાલથી તમને sec સ્ક્વેર x અને cosec સ્ક્વેર x dx ના એ સંકલન ખબર હશે. તો એના આપણે લખવાનું, આ ચાર ના આપણે સંકલન લખી દે કેવી રીતે થશે. તો cos સ્ક્વેર x અને sin સ્ક્વેર x ની વાત કરું તો sin સ્ક્વેર x નું શું લખી શકું? તો આ ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ, જે શું છે, sin સ્ક્વેર x શું થાય, 1 cos 2x 2 sin સ્ક્વેર x બરાબર. 2 cos સ્ક્વેર x બરાબર શું થાય? તો કે 1 cos 2x. ચલો આ એપ્લાય કરવાનું છે. તો sin સ્ક્વેર x ની જગ્યાએ શું લખી શકું? 1 cos 2x / 2 dx. ચલો આનું એક સંકલન તો કેટલા લોકોને આવડે છે? બધાને આવડતું હશે. શું થશે? 1 નું સંકલન x minus sin 2x / 2 plus c. તો અહીંયા બોલો cos square x માં શું આવશે? તો કે 1 cos 2x / 2 નું સંકલન dx. તો 1/2 ને શું કહી શકું? બહાર લઈ શકું. અંદર શું વધશે? x plus sin 2x / 2 plus c. આ શું થઈ ગયું? cos square x નું થઈ ગયું. બહુ સિમ્પલ. જો અગર તમને ફોર્મ્યુલા ખબર છે, હવે હું તમને બધા જ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન્સ કરાવીશ કે એક ફોર્મ્યુલા ઉઠાવ્યું એને રિલેટેડ ક્વેશ્ચન્સ, એક ટ્રિગ્નોમેટ્રી નું ફોર્મ્યુલા ઉઠાવ્યું એને રિલેટેડ ક્વેશ્ચન્સ, એ રીતના ચાલશે. જેમ કે ચલો tan સ્ક્વેર x નું શું લખી શકું? તો તમને ખબર છે, હું આને લખી શકું sec સ્ક્વેર x - 1 dx. એનો મતલબ શું આન્સર થઈ ગયો? tan x - x plus c. અહીંયા શું લખી શકું? તો cosec સ્ક્વેર x - 1 dx. cosec સ્ક્વેર x નું તમને ખબર છે આન્સર શું થશે? -cot x plus x કે -x plus c. તો બહુ ઈઝીલી તમે આ બધાના દાખલા ગણી લીધા છે. જલ્દીથી લખી લો, જલ્દીથી લખી લો, બરાબર. ચાલો આગળ વધીએ. જો વિડિયો પોઝ કરીને લખવાનું છે, બરાબર. તમે એવું ના વિચારતા કે હું ડ્રાફ્ટ કરી નાખું છું. મેં તમને પહેલા જ કીધું મારે 1 કલાકમાં મેક્સિમમ ક્વેશ્ચન્સ તમને સોલ્વ કરવા છે. ઉતાવળ નથી કરવી, પણ મેક્સિમમ ક્વેશ્ચન્સ સોલ્વ કરવા છે. તો એના માટે આપણે વિડિયો પોઝનો ફાયદો લઈ શકીએ. ચલો આ દાખલાઓ ગણી બતાવો.
चलो તમે વિડિયો પોઝ કરીને જાતે પણ ટ્રાય કરી શકો છો। ચલો અહીંયા sin સ્ક્વેર x અને cos સ્ક્વેર x નું ટર્મ આપ્યું છે તો હું શું કહી શકું સિમ્પલ આ જ લોજિક લગાવવાનું હતું cos સ્ક્વેર x sin સ્ક્વેર x લગાવી શકું। નીચે શું છે ગુણાકારમાં તો બંનેને અલગ અલગ કરી દો અલગ કરશો એટલે શું થઈ જશે તો કે cos સ્ક્વેર x ડિવાઇડ બાય cos સ્ક્વેર x sin સ્ક્વેર x ओके બીજું શું હશે પ્લસ sin square x divided by sin square x into cos square x dx चलो cos square x sin square x तो बाकी શું વધી ગયું cos x square x plus sec वर्ग x નો dx चलो sec वर्ग x નો આન્સર શું આવશે ને cosec વર્ગ નો x શું આવશે તો આમાં આવશે -cot x આમાં આવશે +tan x + c तो व्यवस्थित लखी दिए तो શું આવશે tan x cot x tan x cot x c તો સિમ્પલ હતું આપણને એટલું અઘરું નતું જે હતી અહીંયા હિન્ટ હતી આ હિન્ટ જેને મળી ગઈ એ જવાબ લખી દેશે ચલો અહીંયા બોલો શું આવશે sin cube x cos cube x તો પહેલા તો અલગ કરો અલગ કરતાની સાથે શું મળી જશે તમને તો કે sin x divided by cos square x plus cos x divided by sin square x dx હવે sin x by cos square x છે એટલે sin x by શું લખી શકાય cos x લઈએ તો tan x sec x લખી શકાય કે નહીં યાદ કરો અને અહીંયા હું શું લખી શકું cot x cosec x ચેક કરો લખાય કે નહીં લખાશે ઓકે તો પછી હવે સંકલન શરૂ છે tan x sec x કોનું સંકલન છે sec x નું चलो cot x cosec x કોનું છે -cosec x નું પ્લસ sec x cosec x c છે કે નહીં સહેલું મને કહો છે ને સહેલું ચલો અહીંયા બોલો શું આવશે તો બંને વચ્ચે ડિવાઇડ કરીએ તો શું રહેશે અહીંયા આપણી પાસે વધશે sin square x cos square x પ્લસ શું વધશે cos square x sin square x તો મારી પાસે શું આવી ગયું જલ્દી બોલો tan square x પ્લસ cot square x અને તમે લોકો આ બંનેનું સંકલન આગળ કરી ચૂક્યા છો યાદ હોય તો યાદ કરો શું હતું tan square x ને શેમાં ફેરવતા હતા sec વર્ગ x પ્લસ cosec વર્ગ x -2 કરી દઉં છું બરાબર તો હવે શું આન્સર આવશે sec વર્ગ x નો આન્સર આવશે tan x આનો આન્સર આવશે -cot x -2x plus c છે કે નહીં સહેલું તો જલ્દીથી લખી લો સહેલું છે તો આનો બીજો ક્વેશ્ચન પણ બનશે તમે આને શું લખી શકો એટલે યાદ હોય તો કેમ લખી શકો તમે વિચારજો તમે દાખલો સોલ્વ કરી લેજો આ લખીને સોલ્વ કરજો શું આવે છે ચેક કરજો બરાબર એ હોમવર્ક પર તમારે ચલો લખી લો પહેલા આટલું બધું જે જગ્યાએ સમજ ના પડે વિડિયો રિવાઇન્ડ કરો બરાબર પાછળ જાઓ પાછા વિડિયોને જોવાનો પ્રયત્ન કરો અને નહીં તો મને વધારે સમજ ના પડે તો પાછા મને કોલ પણ કરી શકો તમે ચલો કેટલા ફોર્મ્યુલા તમે લખાઈ દઉં છું જેનો આપણે યુઝ કરશું વેઇટ અ મિનિટ ક્રાઉન જોઈ લઈએ જરા યસ ખ્યાલ છે ને બધાને આ ફોર્મ્યુલા cos 3x sin 3x sin raised to 6x plus cos raised to 6x ક્યાંક ને ક્યાંક તમે એનો યુઝ કર્યો જ હશે
આ બહુ જ અગત્યના ફોર્મ્યુલા છે, તમે એકવાર રિકોલ માટે લખી લો પછી આપણે એને યુઝ કરીએ. चलो लखिए फॉर्मूला. चलो શું હશે sin ક્યુબ x ને શું લખી શકો ફોર્મ્યુલા આપણી પાસે હતું sin 3x આપણે શું જોઈએ છે આને આ બાદ લઈ આવવાનું પ્લસ થઈ ગયું અને આ બાદ લઈ જવાનું માઈનસ થઈ ગયું તો શું લખી શકું 3 sin x sin 3x ડિવાઇડ બાય 4 જોઈ લો આવું લખી શકું કે નહીં અગર જો આવું લખી શકું તો સંકલન ઈઝી છે 3 sin x નું શું થશે 3/4 cos x પણ કેવા આવશે માઈનસ કોઈ વાંધો નહીં આ ઓલરેડી માઈનસ છે એટલે શું થશે પ્લસ એમાં શું આન્સર આવશે 1/4 cos 3x કે 3 કેન્સલ થઈ જશે તો આન્સર શું આવશે -3/x 4 cos x plus 1/4 cos 3x plus c ઓકે બરાબર છે કે નહીં ચલો આગળ જઈએ અહીંયા શું છે cos 3x cos 3x નું ફોર્મ્યુલા બોલો જલ્દીથી 4 cos cube x minus 3 cos x એનો મતલબ કે આનો હું સામે લઈ જઈશ તો cos cube x શું થઈ જશે cos 3x 3 cos x divided by 4 શું થઈ જશે cos 3x cos x કેવા 3 cos x divided by 4 dx ચલો જલ્દી આન્સર બોલો આનું શું થશે સંકલન તો cos 3x નું શું થશે સિમ્પલ sin 3x divided by 12 થઈ ગયું પ્લસ 3 cos x નું શું થશે 3 sin x divided by 4 plus c તો કેટલો સિમ્પલ તમે સોલ્વ કરી શકો છો તો મેઈન કામ આપણું કરવાનું હતું એ હતું કે cos cube x છે તો આપણે લિનિયર ટર્મમાં કન્વર્ટ કરવાનું હતું બરાબર સુરેખ સમીકરણમાં અહીંયા જુઓ sin raised to 4x તો આને હું શું લખી શકું કોઈ પણ વ્યક્તિ કહેશે આને sin square x નો સ્ક્વેર લખી દો જેનાથી શું થશે હું આનું ફોર્મ્યુલા લખીશ sin square x નો સ્ક્વેર છે તો હું શું લખી શકું જલ્દી બોલો તો અંદર લખીશું 1 cos 2x by 2 આખાનો સ્ક્વેર dx 1 cos 2x નો સ્ક્વેર કરો તો શું થશે જલ્દી બોલો ઇન્ટિગ્રેશનમાં 1/2 નો હું બહાર લઈ લઉં છું એટલે 1/4 થઈ જશે સ્ક્વેર કરતા ચલો અંદર શું આવશે 1 નો સ્ક્વેર 1 -2 cos 2x plus cos square 2x dx હવે cos square 2x નો આપણે ઇન્ટિગ્રેશન શું લેતા હતા જલ્દી બોલો 1 કે 1 plus cos 4x by 2 dx ચલો 1 પછી અહીંથી 1/2 મળ્યું એટલે અહીંયા શું થઈ ગયું 3/2 અહીંયા શું મળી ગયું 2 cos 2x અને અહીંયા શું મળી ગયું 1/2 cos 4x dx બાર 1/4 તો રેડી જ છે ચલો આન્સર બોલો જલ્દીથી મને શું મળશે આન્સર 1/4 અંદર આવી ગયું 3/2x પછી શું આવી ગયું -sin 2x કારણ કે 2 ઇઝી કેન્સલ ઉપર 2 છે નીચે પણ 2 આવશે એટલે કેન્સલ થઈ જશે ઓકે નો પ્રોબ્લેમ અહીંયા શું થશે તો 1/8 થઈ જશે ને sin 4x થઈ જશે પ્લસ c આની બહારનો કૌંસ આવશે તો આ રીતનો કંઈક આન્સર મળશે કેટલા લોકોને સમજ પડે છે કે આ દાખલા ગણી શકાશે જાતે અહીંયા અગર cos raised to 4x આવતે તો અમારો બધો જવાબ શું થશે અહીંયા શું હતો 1 cos 2x આવતે પછી પાછું રિપીટ થઈ જશે તો અહીંયા માઈનસ જગ્યા પ્લસ નો ફરક પડતે ક્યારે cos raised to 4x હોય ત્યારે ચાલો લખી લો આગળ વધીએ વિડિયો પોસ્ટ કરીને લખી લીધું હશે તમે લોકો ચાલો કયો સવાલ હવે એક નવો ફોર્મ્યુલા છે આપણી પાસે
મલ્ટીપ્લિકેશન વાળું તમને લોકોને ખ્યાલ જ હશે કદાચ આવું કોઈ શીખ્યું છે s + s s - s c + c c - c જલ્દી બોલો ફોર્મ્યુલા બોલો શું આવશે અહીંયા 2sc શું આવશે અહીંયા 2cs શું આવશે અહીંયા 2cc અહીંયા શું આવશે 2ss કેવું માઈનસ ખ્યાલ છે ને આ વસ્તુ ચલો ઉલટું પણ થઈ શકે ને 2sc આપેલું હોય 2cs આપેલું હોય 2cc આપેલું હોય યાદ તો 2 ના આપેલું ચાલો 2 ના આપેલું બરાબર ss આપેલું આનો શું થશે s + s 1/2 આનો શું થશે 1/2 s - s આનો શું થશે 1/2 c + c આનો શું થશે 1/2 - c + c માઈનસ c બરાબર સમેશન વાળું જે ફોર્મ્યુલા છે એ આગળ માઈનસ આવશે અને માઈનસ વાળામાં પ્લસ આવશે તો આપણે આનો ફોર્મ્યુલા ડાયરેક્ટ યુઝ કરી શકીએ આ પણ યુઝ કરી શકો તમે યાદ રાખવાના છે ફોર્મ્યુલા અને આ પણ યુઝ કરી શકો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે યુઝ કરવાનું છે હું તો અહીંયા સવાલ લખી દઉં છું તમે યુઝ કરવાનું ચાલુ કરો चलो કેટલા લોકો યુઝ કરી લીધી ફોર્મ્યુલા ચલો શું છે મારી પાસે SC એટલે કે ફોર્મ્યુલા આ વાળો તો શું આવશે 1/2 શું આવશે sin 7x પછી પ્લસ માં શું આવશે sin જલ્દી બોલો શું આવશે -x પ્લસ c નોટ પ્લસ c dx આનો ઇન્ટિગ્રેશન તો 1/2 તો બહાર લઈ લો અંદર શું આવી જશે cos 7x/7 તો કેવા માઈનસ અહીંયા ઓલરેડી માઈનસ છે આને માઈનસ sin x પણ લખી શકાય તો પ્લસ cos x થઈ જશે ફક્ત પ્લસ કેટલો ઈઝીલી તમે જવાબ લાવી દો અગર તમને આ ફોર્મ્યુલા ખબર છે તો અધરવાઇઝ તો તમે વિચારવા પડી જશો કે શું કરું ચલો અહીંયા બોલો cos * cos શું આવશે c + c તો શું આવી જશે cos 5x + cos તમને ખબર છે cos માં માઈનસ પ્લસ નું કોઈ મટર નથી કરતું એટલે આપણે પ્લસ માં લખશું કેમ cos ની અંદર -x ફરક નહીં પડતો કારણ કે યુગ્મ વિધેય છે આગળ શું લઈ લીધું 1/2 લઈ લીધું cos 5x નો આન્સર શું આવશે sin 5x / 5 પ્લસ sin x પ્લસ c તો બધાની વાર શું આવશે 1/2 તો બહુ ઈઝી હતું યાર જલ્દી કરી લો ચાલો જલ્દી સોલ્વ કરો બહુ જ ઈઝી હતો આ સવાલ તો चलो आगे जइए चलो चलो आना सॉल्व करो तो સૌથી પહેલા હું હિન્ટ આપી દઉં તમને કે અગર સપોઝ મને કોઈ જે tan આપી દે તો tan ની અંદર ધ્યાન રાખો કે અગર a + b અગર આ બે નો જે સરવાળો છે એના બરાબર તમને મળી જાય a * tan b મતલબ કે બે જે વસ્તુ છે એનો સરવાળો તમને ત્રીજામાં મળી જાય તો તમે શું લખી શકો આને આ રીતે લખી શકો tan a + b - tan a - tan b જોઈ લો બરાબર तो હવે આ વસ્તુ અહીંયા એપ્લાય કરી દો શું થશે એપ્લાય કરશો તો tan 3x - tan 2x - tan x dx tan 3x શું થશે log sec 3x / 3 minus log sec 2x / 2 minus log sec x / 1 plus ओके चलो અહીંયા भी ફોર્મ્યુલા તમને અગર ખબર હોય તો યાદ કરો ફોર્મ્યુલા cos 2x શું થતું હતું 1 - tan2x / 1 + tan2x એ રીતે sin 2x પણ આવતું હતું
sin 2x શું આવતું હતું 2 tan x ડિવાઇડ બાય 1 પ્લસ tan સ્ક્વેર x અને tan 2x પણ આવતું હતું, યાદ કરજો શું આવતું હતું તો કે 2 tan x ડિવાઇડ બાય 1 માઈનસ tan સ્ક્વેર x. તો અહીંયા ડાયરેક્ટલી આપણે શું લખી શકશું cos 2x એટલે શું લખાશે sin 2x by 2 plus c. સિમ્પલ છે, સમજાય છે વસ્તુ. તો ખાલી ફોર્મ્યુલા પુટ કરો, આન્સર લાવો, ફોર્મ્યુલા પુટ કરો, આન્સર લાવો. ફોર્મ્યુલા યાદ કરવાના છે, ટ્રિગ્નોમેટ્રીના ફોર્મ્યુલા બધા યાદ હોવા જોઈએ. 1 minus tan x 1 plus tan x શું આવશે 1 plus pi by 4 plus x કે minus x. આનું તો હજી ઇન્ટિગ્રેશન કરવાનું ને. હા, તો શું આવશે log sec x, યાદ રાખજો sec pi by 4 minus x plus c. તો ધ્યાન રાખો x ની સાથે કોણ ગુણાયું છે, વિકલન લેવાનું ભૂલતા નહીં, માઈનસ. અહીંયા માઈનસ આવશે, માઈનસ log આવશે, માઈનસ log sec pi by 4 minus x. અને ઉલટું કરવું તો અહીંના ઉપર માઈનસ લઈ જશે તો શું થશે cos થઈ જશે. આપણા આન્સર ચાલો લખી લો. બહુ સિમ્પલ વસ્તુ છે બધી. તમારે બધો દાખલાઓ ગણવાનું ચાલુ કરી દેવાના છે. જે ફોર્મ્યુલા તમારી પાસે આજુબાજુમાં પડેલા હોય એ ફોર્મ્યુલાને એપ્લાય કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે અને મેક્સિમમ દાખલાઓ ગણવાના જ છે. જેનાથી શું થશે, તમને બધા ફોર્મ્યુલા યાદ રહેવાનું સ્ટાર્ટ થશે. જ્યાં જ્યાં તમે ભૂલ થતી હશે એ પણ ઓછી થવાની ચાલુ થશે અને તમારો કોન્ફિડન્સ પણ બિલ્ડ અપ થશે. બહુ જરૂરી છે કે તમે દાખલાઓ મેક્સિમમ ગણો. ચાલો ચલો એક છેલ્લો દાખલો જોઈ લઈએ આપણે. માનાંકમાં x dx. સપોઝ જો માનાંકમાં x આપવામાં આવ્યું છે, સંકલન કોણ શોધવાનું છે માનાંકમાં x. તો માનાંકમાં x ની બે કિંમતો હોય, તમને બધાને ખબર છે. બે કિંમતો કઈ તો કે x <0 માટે, x <0 માટે. તો કે x <0 માટે શું હશે તો કે ભાઈ x dx, <0 માટે શું હશે -x dx. તો x dx નો આન્સર શું આવશે x2/2 c. આનો આન્સર શું આવશે -x2/2 c. તો ઋણ છે તો ઋણ આન્સર, ધન છે તો ધન આન્સર. તો આને અગર કમ્બાઈન માં લખવું હોય તો તમે શું લખી શકો x2/2 sin of x, એટલે કે કયું ચિહ્ન વિધેય થઈ ગયું. આ કયું વિધેય આવી ગયું ચિહ્ન વિધેય. તો તમે ચિહ્ન વિધેયનો યુઝ કરીને તમે આનો આન્સર ડાયરેક્ટ લખી શકો છો કે ભાઈ માનાંકમાં x નો આન્સર શું થઈ ગયો x <0 માટે x2/2 આવી ગયું, x <0 માટે -x2/2 આવી ગયું. હવે તમે શું કરો છો આ સાઇન યુઝ કરી. કેમ? કારણ કે જો સંખ્યા ધન હશે તો આનો જવાબ શું હશે +1, જો સંખ્યા ઋણ હશે તો આનો જવાબ શું હશે -1 અને -1 x સ્ક્વેર સાથે ગુણાશે એટલે -x2/2. તો sin of x શું કરે છે, ધ્યાન રાખે છે ભાઈ જેવી સાઇન હોય તેનું ધ્યાન રાખશે. જેમ કે ઋણ સંખ્યા હશે તો ઋણ કરી દેશે, ધન સંખ્યા હશે તો ધન કરી દેશે. તો તમે જોઈ શકો છો mod x એટલે કે માનાંકમાં x નું સંકલન શું થશે x2/2 sin x c. બરાબર છે. તમારું હોમવર્ક આપી દઉં આજનું. સ્વાધ્યાય 7.3 માં તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ દાખલાઓ 2 કે 3 ને બાદ કરતા બધા દાખલાઓ તમે સોલ્વ કરી શકશો. એનું રીઝન છે કે આપણે ટ્રિગ્નોમેટ્રીના મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ ને મોસ્ટ ઓફ ફોર્મ્યુલા એપ્લાય કરી લીધા છે. છતાં પણ બાકી રહેશે આપણે આગળ જોઈશું. અત્યારે મારા ખ્યાલથી મોસ્ટ ઓફ ફોર્મ્યુલા યુઝ થઈ ગયા છે અને એને જ બેઝડ ક્વેશ્ચન સ્વાધ્યાય 7.3 માં આપેલું છે. તો એમાં સ્વાધ્યાય 7.3 ઓપન કરવું, એના જેટલા પણ દાખલા હોય 18-20 ની સંખ્યામાં તો હશે જ, કે બધા દાખલાઓને સોલ્વ કરી લેવા. હજી પણ એક વસ્તુ હું તમને આગાહ કરી દઉં કે નેક્સ્ટ લેક્ચરમાં હું સોલ્વ કરીશ કે એના પછીના ક્વેશ્ચનમાં હું સોલ્વ કરીશ એવું નહીં કરતા, મહેરબાની કરીને નહીં કરતા. રીઝન એક જ છે કે બહુ બધું ભેગું થશે. દરેક સ્વાધ્યાયમાં 20-20 સવાલો હોવા અને જ્યારે તમે સ્વાધ્યાયની સંખ્યા જોશો ત્યારે તમને ખબર છે મેક્સિમમ સ્વાધ્યાય તમારા આ ચેપ્ટરની અંદર હશે. તો બધા સ્વાધ્યાયની સાથે એક સાથે કમ્બાઈન કરીને તમે કરવા બેસો ને તો તમારું દિમાગ ફરી જશે. એટલે બને ત્યાં સુધી સાથે સાથે કરતા જાઓ. બોર્ડની એક અલગ બુક બનાવતા જાઓ, આપણી સાથે ક્લાસ વર્કની જે બુક છે એને પણ મેન્ટેન કરતા જાઓ અને જે પણ ડાઉટ આવે, જે પણ ક્વેરી આવે ને ત્યારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા જાઓ. સંકલન બહુ જ મજાનો ચેપ્ટર છે, બહુ જ મજાની વસ્તુ છે. કોમર્સ વાળા છોકરાઓને પણ જ્યારે કોલેજમાં જતા હોય ત્યારે સંકલનનો ઉપયોગ કરવો પડે છે. તો સંકલન તમને છોડી નથી શકવાનું, તમારે સંકલનની સાથે જ જીવવાનું છે. એટલે આને હું ભાઈ સ્કીપ કરી નાખીશ એવું વિચારીને આગળ વધતા નહીં, કારણ કે આને જ બેઝ 3 ચેપ્ટર આવતા હોય છે. તો આમાં એવું કોઈ પણ જાતનું કામ નહીં કરતા તમે લોકો. ચાલો જલ્દીથી લખી લો. ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ.